શું નામ આપનું? લખમણભાઈ સિંધો, કયું ગામ? ઉપગઢ. ધૂપગઢ. શું તકલીફ હતી? પેનિન અને હાથ અત્યારે કેમ છે? અત્યારે સારું. બોલો જય હનુમાન. જય. કાંઈ પૈસા લીધા છે તમારા ભાઈ? ના ના ના. તો વાંધો. તમને શું તકલીફ છે? ઊભા થઈ જાઓ, જોઈ લ્યો. ઊભા થઈ જાઓ. આપને શું તકલીફ હતી? કઈડની. કડીની અંદર વાંકા હાલતા હતા? હા, વાંકા હાવ. હા એમ. તો અત્યારે કેમ છે? અત્યારે હાવ સારું. અહીંયા આવ્યા પછી કેટલી મિનિટ લાગી? 10 મિનિટ લાગી. 10 મિનિટની અંદર હાવ હાજા થઈ ગયા. હા. બોલો જય હનુમાન. જય હનુમાન. કાંઈ પૈસા લીધા હોય તો હનુમાનના હમ છે, પૈસા લીધા? નહીં. તો વાંધો નહીં. તમને કેમ છે દીકરી? સારું છે. સારું છે. તમને કેમ છે બેન? તમને બધાને સારું છે. કોઈ પણ પૈસા અહીંયા લેવામાં આવતા નથી. દવા દઈએ એના પૈસા એ માટે થઈને લઈ છે. હું આમાંય કહું છું, તમે સાંભળજો. એક કે હું પાછી દવા લઈ શકું, જો દવા નહીં લઉં તો તમને આપી નહીં શકું. તમે બિલનો થોકડો જોવો હોય તો જોઈ શકો, આટલો બધો બિલનો થોકડો છે, સમજી ગયા? કારણ કે બધાના બિલ ચૂકવવા પડે ને, એ બધાય બિલ રાખીએ. જેટલા પૈસાનું બિલ આવ્યું એ રાખું. કાલ સવારે કોઈ કે બિલ, તો એની માટે બિલ પણ આપણે રાખીએ છીએ. અને આ જે દવા છે એ આપણે દઈએ, એનું લાયસન્સ છે આપણી પાસે. આ મારું લાયસન્સ છે, બરાબર છે, કે હું આ દવા દઈ શકું, કોઈ પણ દેશી દવા દઈ શકું, એનું મારી પાસે લાયસન્સ છે. મારી પાસે 15 વર્ષથી લાયસન્સ હતું, પણ ખોવાઈ ગયું. મેં ફરીને પાછું કઢવી લીધું. બોલો જય હનુમાન. જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખંડ રૂપે આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અહીંના નિયમનું પાલન કરવું, જે પ્રમાણે કહું એ પ્રમાણે હાલે તે માણસ હંમેશાની માટે નિરોગી રહે છે. ખાટું ન ખાજો 2 દિવસ તમે. હો, બોલો જય હનુમાન. જય હનુમાન.